તો સુરતમાં રત્ન કલાકારોને જો હની ટ્રેપમાં ફસાવી મસમોટી રકમ પડાવતી મશરૂ ગેંગનો 6 દિવસ પહેલા પર્દાફાશ થયા બાદ અત્યાર સુધીમાં 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હની ટ્રેપમાં શિકારને ફસાવ્યા બાદ તેની પાસેથી ખંડણી વસૂલવા ગયેલા ગેંગના સાગરીતો સીસીટીવીમાં કેદ થયા છે। સુરતમાં રત્ન કલાકારોને હની ટ્રેપમાં ફસાવી મસમોટી રકમ પડાવતી 29 ગેંગ સક્રિય હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો છે। ગેંગના સભ્યો સોશિયલ મીડિયાને લિફ્ટ મેળવવાના બહાને રત્ન કલાકારોને ટાર્ગેટ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। 22 જુલાઈ 2025ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે 15 મે 2025ના રોજ બનેલી ઘટના સંબંધિત હતી। 51 વર્ષીય ભોગ બનનાર રત્ન કલાકાર બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે કામરેજ બાજુથી ધર્મિષ્ઠા રૂપા રાખોલિયા નામની મહિલાએ લિફ્ટ માંગી હતી। લિફ્ટ આપવાના બહાને તે બાઇક પર પાછળ બેસી ગઈ હતી અને ત્યારબાદ તેણે પોતાની ગેંગના સભ્યોને જાણ કરી દીધી હતી। પછી આ મહિલાએ રત્ન કલાકારને મળવા અને ફરવા જવાનું કહ્યું હતું। જ્યારે તેઓ ગલતેશ્વર ગયા ત્યારે ગેંગના સભ્યો અમિત મશરૂ, સુમિત મશરૂ, અલ્પેશ પટેલ અને એક અજાણી વ્યક્તિ ત્યાં પહેલેથી જ હાજર હતા। જ્યારે રત્ન કલાકાર અને મહિલા ગળે મળી રહ્યા હતા ત્યારે ગેંગના સભ્યો ત્યાં પહોંચી ગયા અને તેમને માર્યો। હથકડી બતાવીને પોતાની ગાડીમાં બેસાડી દીધા। તેમણે ડ્રગ્સ અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 10 લાખની ખંડણી માંગી હતી। રત્ન કલાકારે અલ્પેશ પટેલને એટીએમમાંથી 50,000 આપ્યા હતા અને બાકીના 40,000 પોતાના સંબંધી પાસેથી લાવીને આરોપીઓને આપ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તેણે મિત્ર પાસેથી 1.5 લાખ અને અન્ય એક વ્યક્તિ પાસેથી 1 લાખ લઈને આપ્યા હતા। એક રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવી ખંડણી વસૂલવા આવેલો ગેંગનો સાગરીત સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં ફરિયાદી પૈસા લેવા માટે તેના મિત્રની ઓફિસ પર આવે છે। આ સમયે આરોપી પણ ફરિયાદીની સાથે જ રહે છે। ફરિયાદીએ તેના મિત્ર પાસેથી 40,000 રૂપિયા ઉછીના લઈને આરોપીને આપ્યા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટના सीसीटीवी में कैद થઈ હતી। ताजेतर में हनी ट्रैप के 2 ऑफेंस कतारगाम पुलिस स्टेशन में रजिस्टर हुए हैं और एक तीसरा एक ऑफेंस है जो लसकाना पुलिस स्टेशन में रजिस्टर हुआ। उसके बनाव 15/5/2025 का है। उसमें एक रत्न कलाकार है, वो कामरेज जा रहा था तो उसके पास धर्मिष्ठा वल्लू उर्फे रूपा राखोलिया ने लिफ्ट ली और आगे जाके उसको बोला कि अगर तुमको मुझे एकांत में मिलना हो तो हम गलतेश्वर जाते हैं। फिर वो गलतेश्वर गए तो वहाँ जब वो पहुँचे और एकांत में वो रहे तब वहाँ मशरू गैंग के सभ्य अमित मशरू, सुमित मशरू, अल्पेश पटेल और एक अजाना इसम आ गया और उन्होंने उसको धमकाया कि भाई तुमको ड्रग्स और रेप के केस में फिट कर देंगे अगर तुम 10 लाख नहीं दोगे तो। फिर ऐसा बोल के उसको सूरत सिटी में वापस लाए। फिर उसके एटीएम से 50,000 विड्रॉ किए, 40,000 उसके साधु भाई से लिए और 2 फ्रेंड से एक से 1.5 लाख, एक से लाख, ऐसा करके टोटल 3-3.5 लाख का उनके पास से फिरौती वसूल की। સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે મહિલા દ્વારા હની ટ્રેપ સફળતાપૂર્વક ગોઠવાઈ જતી ત્યારે ગેંગના પુરુષ સભ્યો કોડવર્ડ ભાષામાં પેપર પહોંચી ગયું છે એવા સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતા હતા, જે તેમના ગુનાહિત કાર્યોમાં ગુપ્તતા જાળવવામાં મદદ કરતા હતા। ભોગ બનેલી વ્યક્તિ સમાજમાં બદનામી થવાના ડરથી પોલીસ કેસ ન કરતી હોવાથી આ ટોળકી અન્ય લોકોને પણ શિકાર બનાવતી હતી।